નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયા, તેના ઉપલક્ષમાં અંજારના રામેશ્વર વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમો યોજાયા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને અંજાર નગરના રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું। કાર્યક્રમમાં લગભગ 2000થી પણ વધુ સંખ્યામાં સનાતન પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત અતિથિઓના ભવ્ય સ્વાગત અને પરંપરાગત દીપ પ્રજ્વલનથી થયું। ત્યારબાદ રામેશ્વર વસ્તી હિન્દુ સંમેલનના અધ્યક્ષ ઉમિતભાઈ જાની દ્વારા અતિથિ પરિચય તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ભાગવતાચાર્ય શ્રી હરીશભાઈ પંડ્યા તથા ભાગવતાચાર્ય શ્રી દિનેશચંદ્ર રાવલ દ્વારા દ્રષ્ટાંત સાથે સામાજિક સમરસતા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અપનાવવા સંદેશ આપ્યો હતો। મુખ્ય અતિથિ જિગ્નેશભાઈ દોશી દ્વારા પ્રતિવર્ષ આવા સંમેલન યોજવા આહવાન કર્યું। અરુણાબહેન છત્રે દ્વારા નાગરિક કર્તવ્યનું પાલન કરવા અપીલ કરી। કાર્યક્રમના મુખ્ય વક્તા અને સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારાયણભાઈ વેલાણીએ પર્યાવરણની જાળવણી તથા દૈનિક વપરાશમાં સ્વદેશી વસ્તુની દેશના સ્થળ પર પર્યટન કરવા તથા પારંપરિક પરિધાન ધારણ કરવા જણાવ્યું હતું। વસ્તીના બાળકો દ્વારા દેશભક્તિ, સમૂહ ગીત તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય નાટિકાની સુંદર રજૂઆત કરવામાં આવી। રામ મંદિરમ, રામ આયેંગે, મીઠે રસમે ભરી રાધા રાણી લાગે, મહાભારત થીમ, ઓપરેશન સિંદૂર જેવી પ્રસ્તુતિઓએ ભારતીય સંસ્કૃતિ, શૌર્ય અને આધ્યાત્મિક ભાવનાને વધુ મજબૂત બનાવી। પ્રવક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપ્યો। કાર્યક્રમ દરમિયાન સમાજને વિશિષ્ટ સેવા આપનાર નયનાબેન ભટ્ટ, શાંતિલાલભાઈ મસાણી, પ્રમેશભાઈ વેદ, દયારામભાઈ સુંબળ, સુધીરસિંહ જાડેજાનું સમિતિ દ્વારા વિશેષ સન્માન કરી તેમની સેવા ભાવનાનું અનુમોદના કરવામાં આવ્યું। નગરપાલિકાના વોર્ડમેન મેઘજીભાઈ તથા સફાઈ કર્મચારી ભાઈ બહેનોનું મંચસ્થ વિશેષ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી। અતિથિઓનું ભારત માતાના કટઆઉટ અને તલવાર રૂપી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ અને એકતાની ભાવનાથી ગુંજી ઉઠ્યું। અંતે આભાર દર્શન તથા ભારત માતાની આરતી સાથે કાર્યક્રમનું સમાપન થયું। આ કાર્યક્રમનું સંચાલન હિન્દુ સંમેલન સમિતિના મહામંત્રી જય ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। વિવિધ સોસાયટીના અગ્રણીઓ, મહિલા મંડળ તથા યુવા ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રીતે આયોજનમાં પોતાની સેવાઓ આપી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।